ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ ચૂંટણી આવે કે કોઈ મોટો રાજકીય ઘટનાક્રમ બને ત્યારે એક સવાલ દરેકના મનમાં આવે છે, છેલ્લા 3 દાયકાથી ભાજપ ગુજરાતમાં એટલો મજબૂત અને અજેય કેમ રહ્યો છે? પેજ સમિતિથી લઈને બૂથ મેનેજમેન્ટ સુધીની વ્યૂહરચના હોય કે ગવર્નર અને કલ્યાણકારી યોજનાઓનું નેટવર્ક, ભાજપે ગુજરાતને પોતાની સૌથી મજબૂત ગઢ બનાવી દીધો છે. પરંતુ સવાલ એ થાય કે આટલી મજબૂત સત્તા અને વિરાટ સંગઠન હોવા છતાં શું ભાજપ માટે બધું સરળ છે કે પછી સત્તાના આટલા વર્ષો પછી હવે ભાજપ સામે પણ કેટલાક નવા જમીની પડકારો ઊભા થઈ રહ્યા છે? આજે સમજીએ આની પાછળનું સાચું રાજકીય ગણિત. સૌથી પહેલાં વાત કરીએ ભાજપની ખરી તાકાત એટલે કે તેના સંગઠનાત્મક માળખાની. વિશ્વના કોઈપણ રાજકીય પક્ષ માટે ચૂંટણી જીતવી એ માત્ર પ્રચારનો વિષય હોય છે, પણ ભાજપ માટે ચૂંટણી એ માઇક્રો મેનેજમેન્ટ અને પ્રોફાઇલ ઇલેક્શન મશીનરીનો ખેલ છે. ભાજપનું પેજ સમિતિ અને બૂથ પ્રમુખનું મોડેલ એવું છે કે માત્ર સ્થાનિક કે રાજ્ય કક્ષની ચૂંટણીઓ વખતે જ નહીં પરંતુ 24 કલાક અને 365 દિવસ ગ્રાઉન્ડ પર કામ કરે છે. દરેક બૂથ પર રહેલા કાર્યકર પાસે પોતાના વિસ્તારના 50 થી 100 મતદારોનો સીધો ડેટા અને સંપર્ક હોય છે. પરિણામે વિપક્ષ ગમે તેટલો મોટો મુદ્દો ઉઠાવે, ભાજપનું આ કાર્યકર્તા નેટવર્ક મતદાર સુધી પહોંચીને પોતાના વાત સમજાવવામાં સફળ રહે છે. બીજો મોટો ફેક્ટર છે વિકાસની રાજનીતિ અને કલ્યાણકારી નીતિઓ. રાજ્યમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય, ઉદ્યોગો અને રોકાણ લાવવાની નીતિઓ હોય કે પછી છેવાડાના માનવી સુધી પહોંચાતી સરકારી યોજનાઓ, ભાજપે પોતાના શાસનથી વિકાસ અને સ્થિરતા સાથે સફળતાપૂર્વક જોડ્યું છે. સામાન્ય મતદારોમાં એક બાબત સ્પષ્ટ દેખાય છે કે વહીવટી સ્થિરતા અને નિર્ણય શક્તિના મામલે ભાજપ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવે છે. પરંતુ આ વિરાટ સંગઠન અને સતત મળતી સત્તાની પાછળ કેટલાક મોટા સવાલો અને પડકાર પણ આકાર લઈ રહ્યા છે. સૌથી પહેલો પડકાર છે સત્તા વિરોધી લહેર એટલે કે એન્ટી ઇન્કમ્બન્સી. જ્યારે કોઈ પણ પક્ષ 3 દાયકા સુધી સતત સત્તામાં રહે ત્યારે સ્થાપિત હિતો, સ્થાનિક ધારાસભ્યો કે સત્તામંડળો સામે જનતાનો અસંતોષ ઊભો થવો સ્વાભાવિક છે. ભાજપ આ અસંતોષને કાબૂમાં રાખવા માટે દર વખતે ચૂંટણી પહેલાં નો રિપીટ થિયરી કે મોટા પાયે ટિકિટો કાપવાની રણનીતિને અપનાવે છે. પરંતુ દરેક વખતે ચહેરા બદલવાથી સ્થાનિક સ્તરોને અસંતોષ કાયમ માટે ખતમ થતો નથી. બીજો મોટો સવાલ છે સ્થાનિક અને પ્રજાકીય પ્રશ્નો. પેપર લીકના બનાવો, ખેડૂતના જમીન અને વીજ લાઇન વળતરના પ્રશ્નો, રસ્તાઓ અને ચોમાસા દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખોલતી કે પછી સ્થાનિક પ્રશાસનમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર. આ એવા મુદ્દા છે જે સીધા સામાન્ય નાગરિકની રોજિંદી જીવનને અસર કરે છે. ભલે વિપક્ષ નબળો હોય પરંતુ જનતાને આ સ્થાનિક આક્રોશ ભાજપ સામે અંદરથી મોટો પડકાર બની શકે છે. અને ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે બળવો અને આંતરિક ખેંચતાણ. સત્તામાં લાંબો સમય રહેવાને કારણે પક્ષમાં ઉમેદવારો અને પદવીઓ માટે દાવાદારોની સંખ્યા બહુ મોટી થઈ ગઈ છે. બહારથી આવતા નેતાઓને સ્થાન આપવું કે જૂના કેડર કાર્યકરોને સાચવવા, એ બંને વચ્ચેનું સંતુલન જાળવવું એ પણ હવે ભાજપના શીર્ષ નેતૃત્વ માટે માથાનો દુખાવો બની રહ્યું છે. તો આ આખા ચિત્રોનો સાર શું છે? ભાજપ પાસે આજે પણ અજોડ સંગઠન, મજબૂત નેતૃત્વ અને સંસાધનોની કોઈ કમી નથી, પરંતુ લાંબા સમયની સત્તા પછી ઉત્પન્ન થતી નિષ્ક્રિયતા અને સ્થાનિક જન આક્રોશને જો ભાજપ સમયસર નહીં ઉકેલે તો આ નાની નાની તિરાડો ભવિષ્યમાં મોટા રાજકીય વળાંક લઈ શકે છે. પણ આ બધા વચ્ચે સવાલ તમને છે, શું તમને લાગે છે કે ભાજપનું બૂથ મોડેલ અને વિકાસનો એજન્ડો સ્થાનિક પ્રશ્નો અને અસંતોષ પર દર વખતે ભારે પડશે કે પછી સત્તાધારી પક્ષે પણ પોતાની વહીવટી શૈલીમાં મોટા સુધાર કરવાની જરૂર છે? તમારી રાય નીચે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. ગુજરાતના રાજકારણના આવા તટસ્થ અને ડીપ એનાલિસિસ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આભાર.